નેશનલ હાઈવે નંબર 48 બલેશ્વર બત્રીસગંગા ખાડી કિનારે આખા ગામનો કચરો નાખી ગંદકી કરતા રોગચાળો ફાટવાની દહેશત। એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવતી મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે પલસાણા તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર બલેશ્વર ગામના પાટિયા પાસે આવેલી બત્રીસગંગા ખાડી કિનારે નેશનલ હાઈવેને અડીને આખા ગામનો કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે અહીં અતિ તીવ્ર દુર્ગંધ મારવા ઉપરાંત ચોમાસાના દિવસોમાં પાણી પુરવઠી ભારે ગંદકી ફેલાઈ રહી છે। તેમ છતાં આના વિરુદ્ધ કોઈ પગલાં ભરવા તૈયાર નથી। અહીંથી અવારનવાર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીથી લઈ અનેક નેતાઓ અને રાજકીય આગેવાનો પસાર થતા હોય છે, તેઓને પણ આ ગંદકી નજરે પડતી નથી। એક તરફ સરકાર લાખો રૂપિયા સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચી રહી છે, ત્યારે બલેશ્વર ગામના પાટિયા નેશનલ હાઈવે નંબર 48ના 24 કલાક ધમધમતા હાઈવેની બાજુમાં કચરાના ઢગલાઓ ટ્રેક્ટર ભરીને ખાલી કરાય છે, તો ઉચ્ચ અધિકારીઓને પણ આ ગંદકી નજરે પડતી નથી કે પછી સરકાર ભલે સ્વચ્છતા નામે ખર્ચો કર્યા કરે પણ ચોખ્ખાઈ જાળવવાની જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર નથી, એવું અહીં થતી ગંદકી ઉપરથી લાગી રહ્યું છે। નામ અજીત કુમાર હસમુખભાઈ પટેલ, રહેવાસી ટાંકી ઝઘડા। અમારે હાઈવે પર એટલો કચરો નાખે છે કે અમને ઘણા ગામને એટલી મુશ્કેલી છે કે ત્યાં જાઓ એટલે એટલી દુર્ગંધ મારે છે ને દુર્ગંધ એટલી મારે છે કે એના લીધે કેન્સર થવાના શક્યતા છે। અમારા 5-6 અમારા ગામમાં કેસ બની ગયા છે કેન્સરના। કચરો બારે બી અહીંયા જ ડારે છે, બોમ્બે બી અમદાવાદ સુધી કોઈ જગ્યાએ હાઈવે પર એની બાજુમાં કચરો નાખ્યો નથી। તો પ્રમુખને રજૂઆત કરેલી છે, તાત્કાલિક એનું નિરાકરણ થવું જોઈએ, નહીં તો મીડિયાને લાવી લે અમે ગામજનો હાઈવે જામ કરશું, આંદોલન કરશું। જય હિન્દ।